વડોદરાના વાડી વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય, શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો દુર્ગંધથી પરેશાન। શહેરના વાડી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર તરફ જતા માર્ગ પર જૂના ડીસીબી પોલીસ સ્ટેશન નજીક છેલ્લા કેટલાય દિવસોથી ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ ગઈ છે। લાઇન બ્લોક થવાને કારણે ગંદુ પાણી જાહેર માર્ગ પર ફરી વળ્યું છે, જેને લીધે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્થાનિકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। આ માર્ગ પરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જાય છે, તેમજ મુસ્લિમ સમાજના લોકો પણ મસ્જિદમાં નમાઝ અદા કરવા પસાર થાય છે। રસ્તા પર ફેલાયેલી ગંદકીને કારણે બંને સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે। આ પરિસ્થિતિ વચ્ચે વાહન ચાલકો અને રાહદારીઓ મોઢા પર રૂમાલ બાંધીને પસાર થવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ માર્ગ પરથી રોજબરોજ રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ પસાર થાય છે, છતાં કોઈ જ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી। તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક ડ્રેનેજ લાઇનની સફાઈ કરાવી ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે।